હવે જોઈએ ભચાઉથી મારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો અહેવાલ. કચ્છના દિગ્ગજ ભાજપના નેતા જયંતિ ભાનુશાલીની હત્યા કેસમાં જયંતિભાઈ ઠક્કર ડુમરાવાની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ તેમને 8 દિવસના રિમાન્ડ પણ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં 8 દિવસના રિમાન્ડ મંજૂર થતા અને મુદત પરિપૂર્ણ થતા આજે તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા તેને ભચાઉ કોર્ટમાં વધારાના 7 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલે અને બચાવ પક્ષના આરોપીના વકીલો વચ્ચે ધારદાર દલીલ ચાલી હતી. દલીલના અંતે ભચાઉ કોર્ટના મેજિસ્ટ્રેટ દ્વારા જયંતિ ઠક્કર ડુમરાવાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર થતા ભારે સનસનાટી મચી જવા પામી છે. સૂત્રોએ એમ પણ ઉમેર્યું હતું કે જે 8 દિવસના જયંતિ ઠક્કર ડુમરાવાના જે રિમાન્ડ મંજૂર થયા હતા, આ રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના પુરાવા તપાસનીશ અધિકારી દ્વારા એકત્ર કરવામાં આવે છે અને વધુ પણ કેટલાક પુરાવા દરમિયાન એકત્ર કરવાના હોય જેમાં જયંતિ ઠક્કરની આવશ્યકતા હોય તે પ્રકારની દલીલ મેજિસ્ટ્રેટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને વધારાના 2 દિવસના પોલીસ રિમાન્ડ આજે મંજૂર કરવામાં આવ્યા હતા અને ફરી એક વખત 8 + 2 એટલે 10 દિવસના રિમાન્ડ જયંતિ ઠક્કરના થયા છે. આ કેસમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવ્યો છે અને 2 આરોપીના ચાર્જશીટ બાકી છે તે હવે પછી રજૂ કરશે તેવું તપાસનીશ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.